કોડિયાનગર સ્થિત રાજીવનગર 2 માં જૂનું જર્જરિત મકાન ધરાશાયી નમતી સાંજે વરસેલા વરસાદમાં જૂનું જર્જરિત મકાન ધરાશાયી થયું છે. છેલ્લા ઘણા વર્ષોથી મકાન બંધ હાલતમાં હતું કે જેનો ઉપયોગ ગોડાઉન તરીકે કરવામાં આવતો હતો. સ્થાનિકો દ્વારા મકાન માલિકને મકાન ઉતારી લેવા જણાવાયું તો મકાન માલિકે ગંભીરતાથી ન લેતા આજે મકાન ધરાશાયી થયું. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. આ રાજીવનગર 2 વીઆઈપી રોડ છે. આ ગોડાઉન જૂનાનું છે. એ કેટલા 25 વર્ષથી બંધ છે. એ માણસ કાયમ માણસો લઈને વેચવા આવે છે. અમે સામે જ રહું છું અને મારો મકાન નંબર 33 છે. મેં એને કાયમ કહું છું કે ભાઈ આનો તું નિકાલ કર, આ બધું લટકેલું છે, શું કરવું છે તારે? તો કે મારે વેચવાનું જ છે. હવે વેચવાનું એવું કરીને આજે 25 વર્ષથી દિવસ કાઢે છે. અમારા છોકરા નાના નાના રમતા જ હતા. અમે બારણામાં જ બેઠેલા લસણ ફોડતા હતા. અચાનક ધાબુ પડે ને અમે ઘરમાં ભાગી ગયા. એ તો સારું થયું કે અમને કશું જાનહાનિ નહીં થઈ. અમારા બારણા સુધી રીટો આવી પણ અમે અંદરના ધમથી જાણે બોમ્બ ફૂટતો એનાથી જ ખતરનાક અવાજ આવ્યો. અને આ માલિક આવ્યો તો એવું કહે છે કે તમે મને ધમકાવો છો. અમે એને શાંતિથી વાત કરીએ કે ભાઈ જે અમારું નુકસાન છે તું આ લીધે. માલિક એના પપ્પાનું નામ એ હતું નરેશભાઈ હતું, પણ એના પપ્પા કેટલા વર્ષથી ઓફ થઈ ગયા અને છોકરાઓ આવીને ફરીને જતા રહે. અમારું નામ મંજુબેન મૌર્ય છે.